બધી મિત્રો જાજી મોટા ભાગની બધી અંદર જ રહી જાય છે, કાંઈ હાથમાં આવે એવું છે નહીં. અને કપાસ એ મોટા ભાગનો ઉગી ગયો છે. શું કરશે આ ખેડૂત? હવે મિત્રો છે ને એક જ વાત અને એક જ સવાલ ખેડૂતનો સરકારને કે કંઈ પણ કરો, પણ અમારું જે અમારી પાસેથી તમે વ્યાજ ખાવ છો ને એ પાક ધિરાણ અમારું માફ કરો. તમામ ખેડૂતનો એક જ અવાજ હોવો જોઈએ કે અમારું પાક ધિરાણ માફ કરો. મિત્રો, તમે ઘણી વખત એવા વિડીયો શેર કરતા હો કે જેની કોઈ જરૂરિયાત ન હોય. હાલો કદાચ સારા પણ કરતા હશો, સુવિચારના પણ કરતા હશો, પણ અત્યારે તમારે ખેડૂતની વારે આવવાનું છે. અને ખેડૂતનો વિડીયો સોશિયલ મીડિયા દ્વારા સરકારને ઘેરો અને સરકારને ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવા મજબૂર જો કરવાની શક્તિ હોય ને તો એ સોશિયલ મીડિયાની છે ને. સોશિયલ મીડિયાને આગળ વધારવાની જો શક્તિ હોય ને તો એ મારા ખેડૂમાં છે. એટલે મિત્રો, હું નહીં, મારી એક ચેનલનો નહીં, કોઈ પણ ચેનલ હોય, મારી ચેનલ હોય કે કોઈ પણની ચેનલ હોય, કોઈ પણનો વિડીયો હોય, જો તમારા સુધી પહોંચ્યો ને તમે અમારી પાસે ગયા અને વિડીયો જોયો ને એટલા સુધી ખાલી પહોંચી ગયા, એટલે વિડીયો તમારે શેર કરવાનો છે, જેથી કરીને આ સરકાર જાગે. જે આ સરકારના જે અધિકારીઓ છે કે જેને ખેડૂતની કાંઈ પડી નથી, પોતાના પગારથી મતલબ છે, પોતાના રાજકારણથી મતલબ છે, એ પથારીમાંથી ઊભા થાય અને ખેડૂતનો અવાજ એના કાન સુધી પહોંચે અને એને ખબર પડે ખરેખર ખેડૂતને શું જરૂર છે.